Hello student, today we start next lecture of chapter number 4 starting with the degree of differential equation. આપણે આગળના લેક્ચરની અંદર order of differential equation જોયું. હવે શું છે next topic તો કે degree of differential equation. The degree of differential equation is the degree of the highest derivative of equation. Means કે શું કે the degree of differential equation એટલે શું તો કે તમારું જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે એમાં જે હાઈએસ્ટ ડેરિવેટિવ હશે એ હાઈએસ્ટ ડેરિવેટિવનો જે ડિગ્રી હશે મીન્સ કે જે હાઈએસ્ટ ડેરિવેટિવ હશે એની જે ડિગ્રી હશે ને એ ડિગ્રી શું થતી હશે તો કે ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી થતી હશે. પ્લસમાં આ ડિફરન્શિયલ ઇક્વેશન જે એ ફ્રી ઓફ રેડિકલ્સ હોવું જોઈએ. મીન્સ કે એને કોઈ અપૂર્ણાંક પાવર આપેલો હોય, ફ્રેક્શનની અંદર પાવર આપેલો હોય તો એ ચાલે નહીં. મીન્સ કે એને આપણે શેમાં ફેરવવો પડે તો કે ઇન્ટીજરની અંદર ફેરવવો પડે. મીન્સ કે ડિફરન્શિયલ ઇક્વેશનનો પાવર હંમેશા કેવો હશે તો કે નોન નેગેટિવ ઇન્ટીજર જ હશે. મીન્સ કે પોઝિટિવ ઇન્ટીજર જ તમને આપેલા હશે. રેડી? ડેફિનેશન ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન કેને કહેવાય? ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન કે તમારું જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું એની જે હાઈએસ્ટ ડેરિવેટિવ હશે એ હાઈએસ્ટ ડેરિવેટિવની જે ડિગ્રી હશે ને એ તમારે શું થતી હશે તો કે ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન થતી હશે. ક્લિયર ડેફિનેશન? જોઈએ આપણે એક્ઝામ્પલ કે ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન ફાઇન્ડ કરી. હવે તમને આપ્યું છે ડિફરન્શિયલ ઇક્વેશન કે d cube y upon dx cube minus 2 dy by dx is equal to 0. આ એક તમારું ડિફરન્શિયલ ઇક્વેશન છે. હવે આને મારે ડિગ્રી ફાઇન્ડ કરવી આ ડિફરન્શિયલ ઇક્વેશન તો કેવી રીતે ફાઇન્ડ કરશું? શું કીધું ડેફિનેશનમાં તો કે પહેલા તો ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર જે હાઈએસ્ટ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું. હાઈએસ્ટ ડેરિવેટિવ કયું અહીંયા તો કે d cube y upon dx cube મીન્સ કે થર્ડ ડેરિવેટિવ છે હાઈએસ્ટ છે. હવે એની ડિગ્રી જોવો છે તો એની ડિગ્રી તો શું આખાની પાવર શું છે તો કે 1 છે. મીન્સ કે ડિગ્રી ઇઝ 1 મીન્સ કે ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી પણ શું થશે 1. રેડી? સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે d square y upon dx square raised to 3 minus 2 dy by dx is equal to 0. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. ફર્સ્ટ શું ફાઇન્ડ કરવાનું તો કે હાઈએસ્ટ ડેરિવેટિવ કેટલું છે 2. એની ડિગ્રી કેટલી છે તો કે 3. મીન્સ કે ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી કેટલી થશે તો કે ડિગ્રી ઇઝ 3. મીન્સ કે ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી કેટલી થાય 3 થશે. રેડી? નેક્સ્ટ ટુ એક્ઝામ્પલ find the order and degree for differential equation. મીન્સ કે તમને ડિફરન્શિયલ ઇક્વેશન નીચે આપેલા છે એની ઓર્ડર અને ડિગ્રી ફાઇન્ડ કરવાની છે. આવા એક્ઝામ્પલ 1 માર્ક અને 2 માર્કની અંદર આવે છે. જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ શું કીએ તો કે ફર્સ્ટ તમને ડિફરન્શિયલ ઇક્વેશન આવું આપ્યું કે x dy by dx plus d square y upon dx square raised to 3 plus d cube y upon dx cube is equal to x cube. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું અને ઓર્ડર અને ડિગ્રી ફાઇન્ડ કરવાના છે. હવે ઓર્ડર ફાઇન્ડ કરવા મીન્સ કે હાઈએસ્ટ ડેરિવેટિવ કેટલું છે તો કે 3 રહ્યું એનું હાઈએસ્ટ ડેરિવેટિવ મીન્સ કે ઓર્ડર શું થશે તો કે 3. મીન્સ કે ઓર્ડર ઇઝ 3. હવે ડિગ્રી એટલે શું તો કે જે તમારું ડિફરન્શિયલ ઇક્વેશનનું હાઈએસ્ટ ડેરિવેટિવ હશે એની જે ડિગ્રી હશે એ તમારે શું થતી હશે ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી થતી હશે. હાઈએસ્ટ ડેરિવેટિવ કયું છે 3. એની ડિગ્રી જોવો જોઈએ કેટલી છે 1. મીન્સ કે ડિગ્રી ઇઝ 1. ઓર્ડર ઇઝ 3 and degree is 1. રેડી? નેક્સ્ટ ટુ સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે બ્રેકેટની અંદર તમને આપ્યું કે 1 plus dy by dx raised to 3 by 2 is equal to d square y upon dx square. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. પણ જોવો જોઈએ ડિફરન્શિયલ ઇક્વેશનનો પાવર જોવો જોઈએ કે ફ્રેક્શનની અંદર આપેલો છે. મીન્સ કે ડેરિવેટિવનો પાવર તમને ફ્રેક્શનની અંદર આપેલો છે ચાલે નહીં. મીન્સ કે આપણે શું કરવું પડશે તો કે ઇન્ટીજરની અંદર ફેરવવો પડશે. તો શું કરશું તો કે બંને બાજુ શું કરશું તો કે સ્ક્વેર કરી લઈ. મીન્સ કે અહીંથી આ 2 નીચેથી નીકળી જાય. જોઈએ આપણે કે આન્સરમાં શું કરશું તો કે બોથ સાઇડ સ્ક્વેર. મીન્સ કે બંને બાજુ આપણે સ્ક્વેર કરો તો અહીંયા બંને બાજુ સ્ક્વેર કરો. મીન્સ કે અહીંયા 2 કેન્સલ થઈ જાય. અહીંયા 2 તમને પાવર તરીકે આવશે. રેડી? મીન્સ કે શું આવશે બ્રેકેટમાં તો કે 1 plus dy by dx નો સ્ક્વેર raised to 3 is equal to d square y upon dx square raised to 2. હવે આ તમારું ડિફરન્શિયલ ઇક્વેશન બની ગયું. જોવો જોઈએ પાવર કેવો હોય તો કે બધા નોન નેગેટિવ ઇન્ટીજર જ છે. રેડી? મીન્સ કે હવે આ તમારું ડિફરન્શિયલ ઇક્વેશનને તમે ઓર્ડર અને ડિગ્રી ફાઇન્ડ કરી શકો છો. હવે આનો ઓર્ડર જોવો જોઈએ આ ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર શું થશે હવે ડેફિનેશન પ્રમાણે શું તો કે હાઈએસ્ટ ડેરિવેટિવ કયું છે તો કે 2 ઇઝ હાઈએસ્ટ ડેરિવેટિવ. રેડી? મીન્સ કે ઓર્ડર શું થશે 2. હવે ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું તો કે જે હાઈએસ્ટ ડેરિવેટિવનો જે પાવર આપ્યો હોય મીન્સ કે હાઈએસ્ટ ડેરિવેટિવની જે ડિગ્રી છે એ ડિગ્રી શું થતી હશે તો કે ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી થતી હશે. તો કે હાઈએસ્ટ ડેરિવેટિવ 2 છે એનો પાવર કેટલો 2. મીન્સ કે ડિગ્રી કેટલી છે 2. તો મીન્સ કે ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી કેટલી થશે 2. રેડી? થર્ડ એક્ઝામ્પલ જોઈએ કે d cube y upon dx cube raised to 2 by 3 is equal to dy by dx plus 2. હવે આનું મારે ઓર્ડર અને ડિગ્રી ફાઇન્ડ કરવી છે ડિફરન્શિયલ ઇક્વેશન. ફર્સ્ટ તો શું કરવું પડશે તો કે એનો પાવર રહ્યો એ ફ્રેક્શનની અંદરથી દૂર કરી અને ઇન્ટીજરમાં નોન નેગેટિવ ઇન્ટીજર લેવું પડશે. તો શું કરશું તો ટેક બોથ સાઇડ ક્યુબ. મીન્સ કે બંને બાજુ ક્યુબ આપણે લઈએ તો અહીંયા ક્યુબ કરો મીન્સ કે 3 કેન્સલ થઈ જાય. આખાને ક્યુબ લાગી જશે હોલમાં. રેડી? મીન્સ કે d cube y upon dx cube raised to
2 કેમ કે 3 3 તો કેન્સલ થઈ જશે, અહીંયા 3 પાવર ઉપર 3 3 કેન્સલ, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધતું છે તો કે dy/dx + 2 હોલનો ક્યુબ. રેડી, મીન્સ કે આખાનો ક્યુબ કરશું આપણે. નેક્સ્ટ હવે જોવો જોઈએ આ તમારું ડિફરન્શિયલ ઇક્વેશન રહ્યું એ તમારે ઓકે ફ્રી ફ્રોમ રેડિકલ થઈ ગયું, મીન્સ કે ફ્રેક્શન એનો પાવરમાં હતા એ નીકળી ગયા, આપણે નોન નેગેટિવ ઇન્ટીજર લઈએ. રાઈટ, નેક્સ્ટ તો કે આ ડિફરન્શિયલ ઇક્વેશન ની તમે ડિગ્રી એનો ઓર્ડર ફાઇન્ડ કરો. તો આનો ઓર્ડર શું થશે? હવે ઓર્ડર એટલે શું તો કે હાઈએસ્ટ ડેરિવેટિવ. ડિફરન્શિયલ ઇક્વેશન નું હાઈએસ્ટ ડેરિવેટિવ કેટલું હોય તો કે 3. મીન્સ કે ઓર્ડર શું થશે તો કે ઓર્ડર ઇઝ 3. અને ડિગ્રી એટલે શું તો કે હાઈએસ્ટ ડેરિવેટિવ જે ડિગ્રી આપી એ તમારે શું ડિફરન્શિયલ ઇક્વેશન ની ડિગ્રી થાય. મીન્સ કે હાઈએસ્ટ ડેરિવેટિવ 3 છે અને ડિગ્રી કેટલી છે 2. મીન્સ કે ડિગ્રી કેટલી થશે ડિફરન્શિયલ ઇક્વેશન ની 2. રેડી, ઓર્ડર અને ડિગ્રી ક્લિયર.